नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद, विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 5 भारत आज़ादी तरफ प्रयाण में आज़ाद हिंद फौज અને इंडियन इंडिपेंडन्स लीग तथा सुभाष चंद्र बोस द्वारा काम चलाऊ सरकार की स्थापना, आज़ाद हिंद फौजनी लड़त, स्वातंत्र्य प्राप्ति અને हिंदना भागला जेवा महत्वना मुद्दाओं चर्चा करीशुं। सौथी पहला आपणे जोईशुं आज़ाद हिंद फौज और इंडियन इंडिपेंडन्स लीग। छेल्ले आपणे जोयेलुं के सुभाष चंद्र बोस के जेमने पोताना निवास स्थाने नजर कैद करवामां आवेला, त्यांथी जुदा जुदा देशों में थईने जर्मनीना बर्लिन खाते पहुंच्या। जुदा जुदा देशों की अंदर वसवाट करता हिंदना जे लोको छे एमने संगठित करीने आ तमाम लोकोने अंग्रेजों सामे लड़त लड़वा माटे तैयार कर्या। अंग्रेजोनी कड़क सुरक्षा भेदीने सुभाष चंद्र बोस एक सबमरीन में जर्मनीना बर्लिन थी जापान पहुंचा। ईस्वीसन 1943 में सुभाष चंद्र बोसनु एक आ जबरदस्त साहस हतुं। अगाउथी ज त्यां हाजर एवा रासबिहारी बोसे हिंद मुक्तिनी आ फौज इंडियन इंडिपेंडन्स लीगनी सर्वोच्च नेतागिरी सुभाष चंद्र बोसने संभाળી लेवा माटे रासबिहारी बोसे आमंत्रण आप्युं। आ फौज मात्र हिंदी सैनिकों और हिंदी अधिकारीओं ज नहीं पण भारतनी मुक्ति माटे, भारतनी आज़ादी माटे लड़शे एवुं नक्की करवामां आव्युं। आज़ादी फौजने जापान अने अग्नि एशियानी अंदर वसवाट करता भारतीय लोगोनी एटले के हिंदी लोगोनी मदद प्राप्त थई। जापानना ए समयना वडाप्रधान टोजो साथे मुलाकात करवामां आवी अने जापानना वडाप्रधाने हिंदना पूर्ण स्वराज माटे तमाम प्रकारनी मदद जापान द्वारा करवामां आवशे एवुं नक्की करवामां आव्युं। जापानનું લશ્કર हिंदમાં જેમ જેમ આગળ વધે એમ જ્યાં પણ વિજય પ્રાપ્ત કરે ત્યાં કામચલાઉ સરકારની સ્થાપના કરીને ત્યાંનો વહીવટ કામચલાઉ સરકારને સોંપો અને એનું સમર્થન આપીને જાપાન દ્વારા એને માન્યતા આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું। सुभाष चंद्र बोस जापान थी 2 जुलाई 1943 में सिंगापुर गया। त्या सर्वसम्मति थी 4 जुलाई 1943 में इंडियन इंडिपेंडन्स लीगना प्रमुख तरीके एमनी निमणूक करवामां आवी। रासबिहारी बोसे इंडियन नेशनल आर्मी અને આઝાદ હિંદ ફૌજના વડા તરીકે
સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને એમના સ્થાને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝની નિમણૂકને અસંખ્ય લોકોનું સમર્થન મળ્યું. ફૌજનું નેતૃત્વ એક સમર્થ અને યોગ્ય નેતાને પ્રાપ્ત થયું અને ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ પ્રાપ્ત થયું અને એમને લોકોએ નેતાજી તરીકે ઓળખવાનું શરૂ કર્યું. સુભાષચંદ્ર બોઝ એટલે નેતાજીએ પોતાની સાથે જોડાયેલા સૈનિકોને ખૂબ જ પ્રચલિત એવું ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા સૂત્રો આપ્યા. મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે કે સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા. ફરી વખત આપણે એને યાદ રાખીશું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, જય હિન્દ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એવા સૂત્રો એમના દ્વારા આપવામાં આવ્યા. પોતાના માર્ગદર્શન હેઠળ જ્યાં જ્યાં વિજયો પ્રાપ્ત કર્યા ત્યાં એમણે સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વના એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાં વસવાટ કરતા ભારતીય લોકો પાસે પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવાની માગણી કરી. અસંખ્ય લોકોએ સુભાષચંદ્ર બોઝની આ માગણીને માન આપ્યું. આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી. આ કામચલાઉ સરકારના વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે સુભાષચંદ્ર બોઝે પોતે કામગીરી સંભાળી. હિન્દની આ કામચલાઉ સરકારને કેટલાક મહત્ત્વના દેશો જેમાં જાપાન, જર્મની, ચીન, ઇટાલી અને આપણો પડોશી દેશ એવો બર્માએ પણ માન્યતા આપી. આ કામચલાઉ સરકારે ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ભાષાને સ્થાન આપ્યું અને રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાનો સ્વીકાર કર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો અને મિલકત વેરો ઉઘરાવવાનું નક્કી થયું. સુભાષચંદ્ર બોઝ એટલે નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને શહીદ અને સ્વરાજ જેવા નામોથી સંબોધિત કર્યા. નેતાજીના સફળ નેતૃત્વ નીચે સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ અને નાગાલેન્ડની રાજધાની કોહિમા વગેરે જેવા પ્રદેશો કબજે કર્યા. ઇમ્ફાલ પણ જીતી લીધું. બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝંપલાવ્યું. અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યો. આ પરમાણુ બોમ્બ ફેંકાવાને કારણે આ જાપાનના બંને શહેરો નાગાસાકી અને હિરોશીમા સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થયા. જાપાન હચમચી ઉઠ્યું અને જાપાને આખરે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી.
જાપાને શરણાગતિ સ્વીકારી, જેના કારણે આઝાદ હિંદ ફૌજને જાપાન દ્વારા જે સહાય મળતી હતી એ સહાય બંધ થઈ. સામે પક્ષે બ્રિટનના હવાઈ હુમલાઓના કારણે આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાના લીધે પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થઈ. સુભાષચંદ્ર બોઝ આવી વિકટ પરિસ્થિતિમાં વિમાન દ્વારા બેંકોક, સાયગોન, ફોર્મોસા ટાપુના તાઇપાઈ વિમાની મથકે પહોંચ્યા. પણ વિમાનમાં આગ લાગવાને કારણે સુભાષચંદ્ર બોઝનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટ 1945ના દિવસે અવસાન થયું. સુભાષચંદ્ર બોઝના અવસાનથી સમગ્ર દેશમાં ઘેરા શોકની લાગણી ઊભી થઈ. પણ આ અકસ્માતમાં સુભાષચંદ્ર બોઝનું ખરેખર અવસાન થયેલું કે નહીં એ હજુ પણ રહસ્ય છે. એ આજે પણ વણ ઉકલ્યું છે. એ અકસ્માતમાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું કે નહોતું થયું તો સુભાષચંદ્ર બોઝ ત્યાર પછીના સમયગાળા દરમિયાન ક્યાં હતા એના વિશે તે બાબતે અનેક પ્રકારની ચર્ચાઓ કે શોધખોળો થઈ, તેમ છતાં આજ દિન સુધી આ રહસ્યને ઉકેલી શકાયું નથી. આઝાદ હિંદ ફૌજના જે સેનાપતિઓ પકડાયા સુભાષચંદ્ર બોઝના અવસાન પછી, તેમના ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવાયો. જવાહરલાલ નહેરુ અને ભુલાભાઈ દેસાઈ આઝાદ હિંદ ફૌજ વતી કેસ લડ્યા. બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. એનો જબરદસ્ત વિરોધ થયો. પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકારે સેનાપતિઓને જે સજા કરેલી એને પાછી ખેંચવી પડી. આ બનાવથી 1946માં મુંબઈમાં નૌકા વિગ્રહ થયો. આવી અનેક પ્રકારની ઘટનાઓને કારણે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની, આઝાદી આપવાની વાટાઘાટો શરૂ કરી. એ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા જાહેરાત કરવામાં આવી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન અંતર્ગત હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને જૂન 1948માં ભારતમાંથી વિદાય થશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. જે સમયે માઉન્ટ બેટનની નિમણૂક થઈ એ સમયગાળા દરમિયાન સમગ્ર હિન્દમાં જબરદસ્ત તોફાનો, રમખાણો ફાટી નીકળેલા. પરિસ્થિતિ ખૂબ વિકટ બની. ભારતનું બંધારણ ઘડવા માટે, બંધારણ સભાની રચના માટે ઈસવીસન 1946 જુલાઈમાં ચૂંટણીઓ થઈ. જે ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 બેઠકો અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો પ્રાપ્ત થઈ. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને આ ચૂંટણીઓ દ્વારા સાબિત કર્યું કે બંને મહત્ત્વના પક્ષો છે. આ ચૂંટણી બાદ મુસ્લિમ લીગે પોતાના અલગ રાષ્ટ્ર એવા પાકિસ્તાનની
માગણી શરૂ કરી. સરકાર ઉપર દબાણ લાવવા માટે 16મી ઓગસ્ટ 1946ને દિવસે સીધા પગલા દિન તરીકે પાળવાનો એણે આદેશ કર્યો. એના પરિણામ સ્વરૂપે સમગ્ર હિંદમાં જબરજસ્ત કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. પરિસ્થિતિ દિવસે દિવસે વધુને વધુ ખરાબ થતી જતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના જે અગ્રણી નેતાઓ છે, નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર કર્યા સિવાય, અલગ પાકિસ્તાનની માગણીનો સ્વીકાર કર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ પણ પ્રકારનો વિકલ્પ બાકી બચતો નથી. મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જિન્નાના આગ્રહના કારણે બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31મી જાન્યુઆરી 1947માં અલગ પાકિસ્તાનની માગણી માટે કાર્યક્રમો જાહેર કર્યા અને એને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ ઊભી થઈ. ભારતના ભાગલા પાડવાની જરૂરિયાત ઊભી થઈ. આવી પરિસ્થિતિમાં વાઇસરોય માઉન્ટ બેટને સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નબળી કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન હોય, અંકુશમાં હોય એવા વહીવટી એકમો સાથેની મજબૂત કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ એટલે કે ભારત વધારે શાંતિ ભોગવી શકશે એવું માઉન્ટ બેટન દ્વારા કોંગ્રેસના નેતાઓને સમજાવવાનો પ્રયત્ન થયો. નેતાઓને માઉન્ટ બેટનની વાત યોગ્ય લાગી અને જેના કારણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલે ગાંધીજી સાથે વિચાર વિમર્શ શરૂ કર્યો. અનિચ્છાએ પણ, ઈચ્છા ન હોવા છતાં પણ ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની આ જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાનો ભારે હૃદય, ભારે હૈયે સ્વીકાર કર્યો અને એની સાથે જ હિંદના ભાગલા નક્કી થયા. ભારત અને અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એવા બે દેશોનું અસ્તિત્વ ઊભું થયું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. પ્રકરણના છેલ્લા 3 મુદ્દા માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા, હિન્દ સ્વાતંત્ર્ય ધારો અને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ભારત સમક્ષ ઊભી થયેલી કેટલીક તાત્કાલિક સમસ્યાઓની હવે પછીના તાસમાં આપણે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.